સ્ટુડન્ટ્સ આપણે એમસીક્યુ સ્ટાર્ટ કર્યા છે લગભગ 2-3 એમસીક્યુ કર્યા છે કારણ કે આપણે સાંકળનો નિયમ જોયેલો હતો સાંકળના નિયમને આધારે બધા એમસીક્યુ સોલ્વ કરવાના એટલે નિયમથી એમસીક્યુની આગળ આપણે શરૂઆત કરીએ આગળનો એમસીક્યુ આપણે fx = 1 + x + x² વાળું કમ્પ્લીટ કરેલું હતું હવે આવશે આગળ એકદમ નાના એમસીક્યુ અત્યારે પહેલા શરૂઆત કરીએ d/dx of cos raised to nx આનો આન્સર શું આવશે તે cos raised to nx તો આપણે તમારું આનું વિકલન કરવું એટલે cos વિધેય અને ઉપર ઘાત વિધેય પણ છે જ્યારે ઘાત તમારી અનનોન હોય ત્યારે તેમ પણ આપણે સાંકળનો નિયમ ચોપડીમાં પણ વાપરેલો છે તો અહીંયા પહેલા ઘાતનું વિકલન થશે સાંકળના નિયમ પ્રમાણે એટલે n આગળ આવશે અને cos ની ઘાત 1 ઘટશે બરાબર n cos raised to n - 1x અને હવે cos x નું પાછું વિકલન થશે એટલે -n જો આગળ થઈ ગયું તો પાછું જોઈ લેજો કોઈ વાંધો નહીં બીજું તો કઈ કહેવાય નહીં હવે એમ પણ આ તો તમને આગળ સ્વાધ્યાયમાં પણ આવી જ ગયેલું છે હે ને ચોપડીમાં ચાલો d/dx of sin² x + cos² x 1 થશે ને sin² x + cos² x તમારા cos² x + sin² x ત્રિકોણોમેટ્રિકમાં તમારું સૂત્ર આવતું તો પહેલા એ જ વિચારો અહીંયા sin² x + cos² x 1 થશે એટલે અચળ થઈ જશે એનું વિકલન 0 થશે બરાબર ચાલો હવે y = 1 + x + x² / 2 factorial + x³ / 3 factorial up to dash dash x raised to n / n factorial તો dy/dx શોધવાનું છે બરાબર તો પહેલા આપણે અહીંયા dy/dx કરવાનું છે એટલે એનું વિકલન કરી નાખીએ દરેક પદનું વિકલન કરવા માટે આપણી પાસે આ જે આપેલા છે રકમ તેના આધારે વિચારીએ તો બધાના x n પ્રકારે વિકલન થઈ જશે એકનું વિકલન 0 x નું 1 x² નું 2x 2 ફેક્ટોરિયલ ના 2 આવશે એ અચળ છે એટલે એમને આમ જ રહેશે x³ નું વિકલન x raised to n પ્રકારે 3x² 3 ફેક્ટોરિયલ એટલે 6 લખાશે x raised to n નું n x raised to n - 1 આવશે ને આને આ કેન્સલ કરી શકો એટલે n ફેક્ટોરિયલ ને n n - 1 ફેક્ટોરિયલ તરીકે લખી શકાશે n કેન્સલ 3 નું 6 કેન્સલ આ 2 કેન્સલ એટલે 1 + x + x² / 2 up to dash dash x raised to n - 1 upon n - 1 ફેક્ટોરિયલ આવું આવે છે एक्चुअली જોવા જઈએ તો અહીંયા વિકલ્પ કમ્પ્લીટ થઈ ગયું પણ તમને ઓપ્શન્સ જે આપેલા છે તે આ રીતે નથી આપેલા અને ઓપ્શન જે આપેલા છે તે ઓપ્શનની વાત કરીએ તો a આપેલું છે મને y b આપેલું છે y - x c આપેલું છે y - x raised to n / n ફેક્ટોરિયલ અને d આપેલું છે y - x raised to n upon n - 1 ફેક્ટોરિયલ આવા બધા આપેલા છે ઓપ્શન્સ તો એવો તો કોઈ ઓપ્શન અહીંયા દેખાતો નથી તો આપણે આ રકમને આમાં સેટ કરવાની છે કેવી રીતે કરીશું તો કે બધા ઓપ્શન્સમાં મને y કીધેલું છે રાઈટ છે y એટલે કોણ તો કે y એટલે રકમ એટલે આ રકમ બેઠી અહીંયા આવી જોઈએ તેની તો કે માઈનસ થયેલું હોવું જોઈએ આ રકમ બેઠી છે તો કે હા 1 છે x છે x² / અહીંયા 2 ફેક્ટોરિયલ છે અહીંયા 2 છે પણ 2 ફેક્ટોરિયલ ને 2 બંને સરખું જ એટલે 2 ફેક્ટોરિયલ આવી ગયા ધારો કે મને આના પછીનું પદ જોઈએ તો x³ 4x³ / 24 આવશે કે નહીં કારણ કે આ પદ કયું x raised to 4 / 4 ફેક્ટોરિયલ છે તો એના વિકલન કરીશ તો 4x³ / 4 ફેક્ટોરિયલ 24 આવશે એટલે અહીંયા 6 આવવાના x³ / 6 એટલે x³ / 3 ફેક્ટોરિયલ લખાઈ જશે મારાથી કારણ કે 3 ફેક્ટોરિયલ એટલે 6 એટલે 6 આવી જાય તમારા એટલે આ પદ પણ આવી ગયું છે તો હવે અહીંયા છેલ્લું પદ તો આવું છે પણ હવે આ y તો નથી કારણ કે y માં છેલ્લું પદ x raised to n / n ફેક્ટોરિયલ ને અહીંયા x raised to n - 1 છે તો અહીંયા આખો y તો આવતો જ નથી થોડુંક રહી જાય છે તો y માં શું રહી જાય છે તો કે આ પદ રહી જાય છે કારણ કે આની આગળનું પદ x raised to n - 1 જ આવવાનું છે બરાબર કેમ કે ઘાત ક્રમશઃ વધે છે એટલે આગળનું પદ 4 તો અહીંયા 3 3 તો 2 તો n તો અહીંયા n - 1 નું પદ આવશે એટલે અહીંયા મને છેલ્લું પદ ખૂટે છે તો મેં ઉમેરી દીધું કે જેથી y આવી શકે બરાબર તો y તો આવી ગયો પણ આવું કરવાથી મારી રકમ અહીંયા જે હતી તેનાથી બદલાઈ ગઈ એટલે જે ઉમેર્યું તેવું બાદ કર્યું તો હવે આટલી ટર્મ જે આવી તે શું આવ્યું તો કે તે y આવ્યો અને છેલ્લું પદ x raised to n / n ફેક્ટોરિયલ આ MCQ માં ઓપ્શન C આવશે બહુ જ બધી વાર MCQ આવ્યું પૂછાયેલું છે
ઓકે, તો આ એક MCQ તમારું થયું, ઘણી બધી વાર પૂછાય તેવું. આગળના MCQ કરીએ. ચલો નેક્સ્ટ, d by dx વર્ગમૂળમાં 1 minus cos 2x છેદમાં 1 plus cos 2x બરાબર ખાલી જગ્યા x belongs to pi by 2, pi આવું આપેલું છે. આ પણ બહુ પૂછાય તેવું MCQ છે. ચલો તો આપણે અહીં શરૂઆત કરીએ. d by dx તરીકે આવ્યો, આ જે હોય તેને y કહેવાશે, એટલે y બરાબર વર્ગમૂળમાં dy by dx તરીકે લખીએ તો આ y છે, y તરીકે આવ્યો આ ફંક્શન આપેલું છે x વાળું. હવે આનું વિકલન કેવી રીતે કરાશે? તો કે તમને પછી પણ મેં કીધું cos2x sin2x વાળું દાખલું કર્યું ત્યારે કે જો તમને અહીંયા ટ્રિગો ફંક્શન્સ આપેલા હોય તો પહેલા વિચારો કે કોઈ સૂત્ર અરેન્જ થતું છે તે વિચારો. તો અહીંયા એ સૂત્ર અરેન્જ થતું છે 1 minus cos 2x છેદમાં 1 plus cos 2x ટ્રિકોનોમેટ્રિકનું તમારું સૂત્ર છે. અને એ સૂત્ર સીધે સીધું યાદ નહીં આવે તો એક ટર્મ તો છે જ આવ્યું કે 1 minus cos 2x એ શું છે તો કે ડોન ફોર્મ્યુલાને આધારે 1 minus cos 2x equal to 2 sin square x લખાય છે અને 1 plus cos 2x equal to 2 cos square x લખાય છે. આ બહુ બધી વાર હોતી, ઘણી બધી જગ્યાએ આવું દેખાય એટલે આ સૂત્ર તમારું આદત છે એટલે ડોન ફોર્મ્યુલા જેવું નામ આપણે મૂકેલું એને. ઓકે, તો અહીંયા એ મૂકું તો આ ભાગ્યા છે એટલે આ ભાગ્યા 1, બે કેન્સલ થશે એટલે tan square x. તો તમારી પાસે 1 minus cos 2x છેદમાં 1 plus cos 2x એક્ઝેક્ટલી શું છે તો કે એ tan square x નું સૂત્ર છે. એ તમને ત્રીજા ચેપ્ટરમાં લખાયેલું છે એ સૂત્ર, બરાબર? તો આ તમને સૂત્ર સીધું જ આવી જાય છે એટલે રકમ એકદમ નાની થઈ ગઈ એવું કહેવાશે. હવે વર્ગમૂળ છે ને સ્ક્વેર છે એટલે બંને દૂર થવાના. હવે વર્ગમૂળમાં સ્ક્વેર દૂર થાય એટલે ખાલી tan x નહીં લખાય પણ માનાંકમાં tan x લખાય, એ લખવું જરૂરી છે. કેમ? વર્ગમૂળમાં 25 હોય તો તેને મેં વર્ગમૂળમાંથી બહાર કાઢું તો +5 અને -5 બંને લખાય કે નહીં, અને +5 અને -5 ને હું માનાંકમાં 5 લખી શકું કે નહીં. વર્ગમૂળની અંદર સ્ક્વેર હોય ત્યારે મારે આ બે જતા તો રહે પણ ખાલી 5 નહીં લખાય, માનાંક 5 લખાય. ઉલટું બરાબર છે, વર્ગમૂળનો વર્ગ હોય તો ખાલી 5, પણ વર્ગમૂળ બહાર ને અંદર વર્ગ હોય ને તો માનાંક જરૂરી છે કારણ કે +- 2 જવાબ આવે છે. આમાં તો સીધો બંધ કરીએ છીએ એટલે પ્રશ્ન આવતો જ નથી, અહીંયા ખાસ આવે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે બહાર વર્ગમૂળ ને અંદર વર્ગ બે જતા તો રહેશે, એકબીજાની અસર નાબૂદ તો કરશે પણ ફક્ત tan x નહીં લખાય, માનાંક tan x લખાય છે. આ વસ્તુ કાળજી રાખજો. એટલે માનાંક tan x લેવા, માનાંક tan x માંથી જ્યારે પણ મારે વિકલન કરવાનું હોય કે સંકલનના દાખલા આવે ત્યારે સંકલન કરવાનું હોય કે પછી મારે લક્ષમાં કરવાનું હોય, બધામાં જ્યારે માનાંક આવે તો મારે માનાંક દૂર કરવું જરૂરી છે, પછી જ વિકલન સંકલન કંઈ પણ કરાશે, બરાબર? તો માનાંક દૂર કરવા માટે આ જવાબ ધન છે કે ઋણ અંદર વાળો તે જોવું પડે. જો અંદરનો જવાબ ધન હશે તો સીધું જ tan x લખાઈ જશે, પણ જો અંદરનો જવાબ ઋણ હશે તો મારે એને ધન બનાવવા માટે માઇનસ વડે ગુણવું પડશે. તે જવાબ કેવો છે તે જોવા માટે આપણને આવી આ કન્ડિશન આપેલી હોય છે x belongs to pi by 2, pi ઓપન ઇન્ટરવલમાં. તો અહીંયા મને x pi by 2 ને pi વચ્ચે આપેલા છે, એટલે કયું ચરણ કહેવાય? કેમ કે ત્રિકોણોમેટ્રિક આવ્યો એટલે ચરણની વાત આવે. pi by 2 ને pi એટલે બીજું ચરણ આવે ને, pi by 2 ને pi, બરાબર? એટલે બીજું ચરણ છે, એટલે બીજું ચરણ. અને બીજા ચરણમાં ઓલેસ્ટીસી નિયમ પ્રમાણે tan x કેવું આવે છે તો કે ઋણ આવે છે, એટલે માનાંકમાં tan x ને મારે બહાર કાઢવું હોય તો ધન બનાવવા માટે માઈનસ વડે ગુણવું પડશે, એટલે આનો આન્સર આવશે -tan x. રીઝન આવ્યું. અત્યાર સુધી બધું y જ આવ્યું છે, સિમ્પ્લિફિકેશન જ કર્યું. હવે dy by dx, તો dy by dx આવશે આ માઈનસ tan x નું વિકલન આવશે sec વર્ગ x. બહુ જ અગત્યનું તમારું આવ્યા પરિણામ, બહુ જ અગત્યના દાખલા પૂછાયા કરાયેલા, પણ આ કન્ડિશન બદલ્યા કરે, ચરણ બદલ્યા કરે, એટલે જવાબ ક્યાં તો -sec વર્ગ અથવા તો +sec વર્ગ એવા આવી શકે. એવા બીજા બે આપેલા છે pi <x 3 pi by 2 માટે y બરાબર વર્ગમૂળમાં 1 plus cos 2x by 2 હોય તો dy by dx માંગેલું છે કે તો dy by dx શું આવશે? તો આમાં પાછું આ જ મેથડ આવવાની,
આ જ મેથડ કેવી રીતે આવવાની તો 1 પ્લસ cos 2x આવ્યું 1 પ્લસ cos દેખાય એટલે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખો રૂટ ની અંદર કંઈ પણ મટીરીયલ આવશે ને એટલે અંદરનું કોઈને કોઈનો વર્ગ થશે જ તો જ પેલું રૂટ અને વર્ગ બે જણા જશે અને આપણે વિકલન કરી શકીએ એટલે આવા કોઈ ખાલી x આવે તો વાત નથી કરતી કોઈ બધા ફંક્શન્સ આવે મોટા તો એ કોઈને કોઈનો વર્ગ થતો જ હશે રૂટની અંદરની વાત કરીએ તો 1 પ્લસ cos અત્યારે આ દાખલામાં કહ્યું કે 1 પ્લસ cos દેખાય એટલે સૂત્ર કયું છે 2 cos સ્ક્વેર x અહીંયા 2x હોય તો x હોય તો x by 2 અડધો થઈ જાય છે અહીંયા 1 પ્લસ cos 2x by 2 છે એટલે એનો જવાબ શું આવશે 2 cos સ્ક્વેર x નહીં પણ cos સ્ક્વેર x કારણ કે 1 પ્લસ cos 2x નો જવાબ જે છે તે 2 cos સ્ક્વેર x છે આ 2 નીચે આવી જાય એટલે ફક્ત cos સ્ક્વેર x આવશે પાછું વર્ગમૂળ ને વર્ગ આવ્યા બંને જશે પણ માનાંક આવશે એટલે માનાંકમાં cos x લખાશે માનાંકમાંથી દૂર કરવા માટે મારે શું જોવું પડશે તો કે કન્ડિશન pi less than x less than 3π/2 એટલે ચરણ કયું આવવાનું તો pi ને 3π/2 ત્રીજું ચરણ આવશે ને 3π/2 આવશે એટલે ત્રીજું ચરણ થયું આ ત્રીજું ચરણ છે ત્રીજા ચરણમાં cos કેવું આવે તો કે નેગેટિવ આવે એટલે માનાંકમાં cos x શું લખાશે -cos x આ y થયું અને dy/dx હવે આવશે વિકલન છેલ્લે એકદમ જરા કમ થયો -m ના m cos x નું વિકલન પાછું -sin x જ આવે છે એટલે આન્સર આવશે +sin x આ થયો તમારો બીજો દાખલો આ બધા દાખલા જ્યારે હજી બીજો એક કરાવું છું એમાં બધામાં તમારો દાખલો પૂછાયા કરે વધારે વાર પણ કન્ડિશન બધી બદલાય કરીને આવ્યા કરે છે એટલે ત્રણ સાથે જ લીધા છે આવા નેક્સ્ટ pi less than x less than 2pi 1 minus cos 2x by 2 અને એનું dy/dx માંગેલું છે ચલો અહીંયા હવે 1 plus cos હોય તો cos square x લખાય છે તો 1 minus sin હોય તો sin square x લખાય છે એટલે અહીંયા લખાશે by 2 છે એટલે ફક્ત sin square x by 2 નહીં હોય તો 2 sin square x બરાબર એટલે sin square x આવશે આ બે જણા જશે માનાંક sin x આવશે કન્ડિશન pi less than x less than 2pi એટલે કયું ચરણ આવશે pi ને 2pi એટલે આવો ને અહીંયા pi અને અહીંયા 2pi એટલે ત્રીજું ચરણ અને ચોથું ચરણ એટલે ત્રીજું ચરણ પણ છે અને ચોથું ચરણ પણ છે બંને ચરણ આવ્યા પણ બંનેમાં sin કેવું છે તો કે sin બંનેમાં જ નેગેટિવ છે એટલે sin x બંનેમાં લેસ ધેન છે જો કોઈ એકમાં પોઝિટિવ ને કોઈ એકમાં નેગેટિવ હોય તો તમારે બે ભાગલા કરવા પડે એમાં પણ ઓછા નથી એટલે આ પણ નેગેટિવ આવ્યું એટલે માનાંકમાંથી બહાર કાઢતી વખતે મારે માઈનસ સાઇન કરવું પડશે એટલે માઈનસ સાઇન x લખાશે એટલે આ થયું -sin x y બરાબર dy/dx માં માઈનસ ને sin x નું વિકલન આવશે cos x તો આટલા દાખલા તમારા ખાસ પૂછાયા કરે તેવા છે કે ઓકે આ માનાંકવાળા થયા તો માનાંકવાળા બે નાના બે ચાર દાખલા છે તે આપણે કરી નાખીએ આના પછીનો દાખલો એની સાથે લઈ લઉં છું હા y બરાબર વર્ગમૂળમાં x² - 2x + 1 છે તો dy/dx મારે શોધવાનું છે પણ કન્ડિશન આપેલી છે x belongs to close interval -2, -1 આપ્યું છે પાછું પણ વર્ગમૂળ આવ્યું અંદર આવ્યું દ્વિઘાત સમીકરણ આવ્યું અને દાખલામાં મેં તમને કહ્યું અહીંયા કે જો વર્ગમૂળની અંદર કોઈ તમને એવું ફંક્શન આપેલું હશે મોટું ફંક્શન તો એ કોઈનો વર્ગ બનતો હોય કે જેને કારણે વર્ગમૂળ અને વર્ગ બંને જણા જતા રહે તો અહીંયા પણ પહેલા એ જ કહો છો વર્ગમૂળની અંદર કંઈક આપ્યું છે તો તે ફંક્શન કોઈનો વર્ગ છે તે જુઓ તો આપણો દાખલો સરળ થઈ જાય એટલા માટે ચેક કરવાનું તો x² - 2x + 1 એ પૂર્ણ વર્ગ છે જ ને કોનો પૂર્ણ વર્ગ પહેલું પદ અને છેલ્લા પદનું વર્ગમૂળ x 1 આનું ચિહ્ન એટલે x - 1 ના વર્ગનું આ વિસ્તરણ છે એટલે આને શું લખાશે વર્ગમૂળમાં x - 1 નો સ્ક્વેર ક્લિયર આ પૂર્ણ વર્ગ છે તે પ્રમાણે આ પણ બંને જશે એટલે અહીંયા પણ લખાશે તે માનાંકમાં x - 1 લખાશે ક્લિયર આ બે ગયા એટલે તો આ માનાંકમાંથી બહાર કાઢતા x - 1 લખાશે કે પછી એ ચિહ્ન બદલાઈને 1 - x લખાશે તેને માટે આવી કન્ડિશન x belongs to મને આપ્યું છે ક્લોઝ ઇન્ટરવલ -2, -1 એટલે x કોની વચ્ચે છે -2 અને -1 ની વચ્ચે -2 અને -1 ની વચ્ચે બધી સંખ્યા ઋણ આવવાની એ ઋણ સંખ્યામાંની કોઈ એક સંખ્યા અહીંયા મૂકો x ઋણ -1 આ ઋણ ને આ પણ ઋણ
જવાબ ઋણ જ આવવાનો ને, એટલે x - 1 કેવો આવશે? લેસ ધેન 0. ઋણ જ આવવાનો છે. -1.5 કે -2 લઈ લો, -3 થાય જવાબ. આમાંનો કોઈ પણ અંક લઈ લેવાનો વચ્ચેનો ને અહીંયા x ની જગ્યા પર મૂકવાનો. જવાબ ધન આવે કે ઋણ? -2 ને -1 ની વચ્ચે -2 લેવાય છે ને, ક્લોઝ ઇન્ટરવલ છે, તો -2 ને -1 એટલે -3 ઋણ આવ્યો ને. જવાબ ઋણ આવે છે એટલે માનાંકમાંથી બહાર કાઢતી વખતે મારે ચિહ્ન બદલવાનું. કાઉન્સ છોડી નાખું તો 1 માઇનસ હતો તે પોઝિટિવ થઈ ગયો અને x પોઝિટિવ હતો તે નેગેટિવ થઈ ગયો. એટલે આ થશે 1 - x. આ y અને હવે dy/dx કરું તો 1 નું 0 અને -x નું -1. તો આ વિકલન આવી ગયું -1. બરાબર? આટલા દાખલા તમારા કમ્પ્લીટ થયા માનાંકવાળા. હજુ બીજા બે નાના માનાંકવાળા લઈ લઈએ. હા, y equal to x plus માનાંક x into માનાંક x માટે dy by dx ખાલી જગ્યા. એક વાર આપેલું છે x greater than 0 અને બીજી વાર આપેલું છે x less than 0. બે દાખલા આપણે સાથે થઈ નાખીએ છીએ. પાછું રકમમાં માનાંક આવ્યું, બરાબર? અને માનાંક આવ્યું એટલે માનાંકમાંથી બહાર કાઢવાના આપણે. તેના માટે માનાંકની અંદર જે કંઈક વિધેય આપ્યું છે તે પોઝિટિવ કે નેગેટિવ તે જોવાનું મારે. તો અહીંયા મને આપ્યું છે તે પ્રમાણે y equal to x plus માનાંક x into માનાંક x. x greater than 0 માટે પહેલી કન્ડિશન ચેક કરીએ છીએ. x પોઝિટિવ છે તો પછી માનાંક x કેવો લખાય? પોઝિટિવ તો બેઠો પોઝિટિવ જ લખાય છે એટલે આવું લખાશે. તો જ્યાં જ્યાં રકમમાં માનાંક x દેખાય છે ત્યાં મારાથી શું મુકાઈ જશે? x મુકાશે. એટલે x plus x into x, 2x into x એટલે 2x નો સ્ક્વેર y આવ્યો. એટલે dy by dx શું થશે? 2m ના m ને x સ્ક્વેર નું વિકલન 2x એટલે ફાઇનલ આન્સર આવશે 4x. ક્લિયર? ઓકે. બીજી કન્ડિશન છે x less than 0 જો હશે તો માનાંક x શું લખાશે? તો કે અંદરની વેલ્યુ less than 0 છે એટલે કે ઋણ છે. એટલે માનાંકમાંથી બહાર કાઢીએ તો એને મારે ચિહ્ન બદલવું પડે એટલે -x લખાશે. તો y equal to રકમમાં જ્યાં માનાંક x છે ત્યાં -x લખાશે એટલે લખી નાખ્યું. પણ આને કારણે y 0 થઈ ગયો એટલે dy by dx કેટલા આવશે? 0 આવશે. આ થયું તમારું માનાંકવાળા દાખલા. બધા થોડા બે ચાર બીજા બધા પણ છે. માનાંક x નો વર્ગ. માનાંક x નો વર્ગ એટલે x નો વર્ગ જ કહેવાય. તેનું વિકલન 2x થવાનું છે. સિમ્પલ છે. x into માનાંક x. x પોઝિટિવ છે તો માનાંક x ને x જ લખાશે એટલે x વર્ગ નું વિકલન 2x આવશે. એટલે જ્યાં જે તમારો માનાંક દેખાય ત્યાં પાછળ કન્ડિશન આપેલી હોય તેના આધારે માનાંકને દૂર કરવાનો. એવા ઘણા બધા MCQ આવે છે. તમારા બે ચાર આપણે કર્યા. નવો ટોપિક, નવા MCQ લઈએ હવે. y equal to અથવા d by dx લખી દઉં ડાયરેક્ટલી. tan 18 અંશ નું વિકલન. સિમ્પલ છે એકદમ. 18 અંશ. અંશ આપેલા હોય તેવો આ પહેલો દાખલો આપણે કરીએ છીએ. tan ની જગ્યા પર sin cos sec cosec બધું આવશે. 18 ની જગ્યા પર પણ કોઈ પણ અંક આવી શકે. d by dx નો મતલબ x ની સાપેક્ષ વિકલન એટલે અંદર x હોવો જોઈએ. અહીંયા કોઈ x નથી. આખું ફંક્શન મારે કેવું થવાનું? અચળ થવાનું કે નહીં? tan 18 ડિગ્રી એટલે અચળ વિધેય આવવાનું. તો અચળ વિધેયનું વિકલન કેટલું આવે? 0 આવે. પતી ગયું. આવું પૂછાય છે એટલા માટે લખ્યું છે. હા, પણ તમને બીજો બે દાખલો જે કરાવવાની તે કેવો આવશે? હવે આ 18 ડિગ્રી આવે ને તેની જગ્યા પર x અંશ કરી નાખો. હવે x આવ્યો d by dx of sin x અંશ. sin x અંશ જગ્યાએ tan x અંશ આવી શકે, sec x અંશ, cos x અંશ, cosec x અંશ બધું એકદમ ઈઝી થઈ જશે. એકવાર સમજાઈ જશે પછી. તો આનું વિકલન શું આવશે? ફક્ત sin x હોય તો cos x, પણ x અંશ હોય તો cos x અંશ એકલું થતું નથી. હા, થાય છે ખરું cos x અંશ, પણ સાથે બીજું બધું પણ કંઈક આવે છે. તે શું આવે છે તે જોવાનું છે. તો જ્યારે તમારા આવા લિમિટમાં હોય દાખલા કે વિકલનમાં હોય, sin cos લોકોનું એંગલ મને અંશ માપમાં આપેલું હોય આવી રીતે, તો એ અંશ માપને મારે કમ્પલસરી રેડિયન માપમાં કન્વર્ટ કરવાનું છે. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ તમને ખબર છે, થર્ડ ચેપ્ટરમાં આવી ગયેલું છે.
કે અંશ માપને રેડિયન માપમાં કન્વર્ટ કરવું હોય તો એ માપને મારે પાઈ બાય 180 વડે ગુણવા પડે છે. પાઈ બાય 180 વડે, બરાબર. તો x અંશ છે, જે કઈ અંશ હતો x અંશ બરાબર પાઈ બાય 180x. આ રેડિયન નો r લખે, ગુજરાતીમાં રેડિયન લખે અથવા કઈ નહીં લખે. આ અંશ માપમાંથી રેડિયન માપમાં જતા રહ્યા. 25 અંશ આપેલું હોય તો પાઈ બાય 180 ગુણ્યા 25 એમ. 30 અંશ આપેલું તો એના રેડિયન કેટલા, તો પાઈ બાય 180 ગુણ્યા 30, બરાબર. એટલે પછી તમારું અહીંયા 30 આવશે, અહીંયા 180 આવશે, એટલે 6 તાલી 18, એટલે 7 પાઈ બાય 6 કહેવાય ને 30 અંશ એટલે. તો પાઈ બાય 6 તમારે આવી જાય એમ. એટલે કોઈ પણ એંગલ અંશમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈ બાય 180 વડે ગુણ નાખવાનું છે તેને. તો x અંશની જગ્યા પર હું આ લખીશ. પછી દાખલો થાય y બરાબર sin x અંશ એટલે sin પાઈ બાય 180x. આ y થયા. હવે વિકલન કરવાનું, પણ હવે વિકલન કરીશ એટલે આવશે સાંકળનો નિયમ. કારણ કે x જે છે તે x તરીકે નહીં આવે, તે ગુણકમાં કોઈને કોઈ છે, એટલે મારે સાંકળના નિયમથી આનું ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ કરવું પડશે. સૌથી બહારનું વિધેય કેવું છે તો કે sin છે. તો sin નું વિકલન શું થશે, cos. પાછળનું પૂછડું એમનું એમ જ ને, પાઈ x બાય 180. પછી કોનું વિકલન થશે તો કે સાંકળ નિયમ પ્રમાણે sin નું cos કર્યું, હવે આ એંગલ જે છે તેનું પાછું વિકલન થાય. સિમ્પલ વેમાં d by dx of cos 3x હોય તો sin 3x કરીએ છીએ અને 3x નું પાછું 3 કરીએ છીએ તેવું. તો sin નું cos કર્યું તો એંગલ જે છે તેનું પાછું થશે. cos pi x by 180 એમના એમ, pi by 180 ગુણક છે એટલે એમને એમ, x નું વિકલન તો 1 આવશે, બરાબર. એટલે શું આવશે, તો pi by 180 ગુણક છે એટલે આગળ લખી નાખ્યું cos. હવે આની જગ્યા પર પાછું મારાથી x અંશ લખાશે ને, ઓપ્શનમાં x અંશ તરીકે લખેલું હોય છે એટલે x અંશ. તો આ એનો જવાબ થયો. બહુ જ બધી વાત પૂછાય છે આ દાખલો, પણ આ વિધેય બદલાયા કરે. હવે તમે સમજો sin x અંશ નું શું થયું તો કે cos x અંશ તો થયું જ, પણ એ અંશ માપને રેડિયનમાં કન્વર્ટ કરીએ એટલે ગુણક કયો આવવાનો, કમ્પલસરી પાઈ બાય 180 જ આવવાનો ને. એટલે દરેકમાં જ ગમે તે ફંક્શન આપેલું અહીંયા પાઈ બાય 180 ગુણકમાં આવશે જ, એટલે પાઈ બાય 180 લખી જ દેવાના પહેલા, ને પછી sin ફંક્શન આપેલું છે તેનું વિકલન cos x અંશ. એટલે તે જ પ્રમાણે સિમિલરલી ધારો કે મને d by dx of tan 18 ડિગ્રી tan x અંશ પૂછેલું હોય તો પાઈ બાય 180 ગુણક તો આવવાનો જ. અંશ માપમાંથી રેડિયન માપમાં ગયા તેનો ગુણક પાઈ બાય 180. હવે વિધેય કયું છે tan, તો tan નું વિકલન શું થશે, sec વર્ગ, અને અહીંયા કોણ આવશે, x અંશ. થઈ ગયું ને. d by dx of cos x અંશ આપેલું હતું તો cos x અંશ નું વિકલન શું થશે તો કે પાઈ બાય 180 તો આવવાના જ. તો cos નું વિકલન માઈનસ sin છે એટલે માઈનસ sin x અંશ, એટલે માઈનસ પાઈ બાય 180 sin x અંશ. એવી રીતે cos x ને sec ને બધા આવી શકે તમારા. એટલે મારે ખાલી એટલું જ અંશ માપ વાળું વિકલન પૂછેલું હોય તો પાઈ બાય 180 ને પછી જે વિધેય આપ્યું છે તેનું જ તમારે સીધું વિકલન કરીને વિચારી લેવાનું. ત્યારે પછી x અંશ ને x અંશ મૂકી દેવાનો, કારણ કે ઓપ્શન તમને x અંશના ફોર્મમાં જ આપેલા હોય છે. એટલે આ બહુ જ અગત્યનું તમને MCQ કરાવ્યું છે, બહુ જ અગત્યનું. સાચી વાત કહું છું તમને તે પ્રમાણે. ઓકે, એટલે અંશ વાળું થઈ ગયું. હવે લિમિટમાં પણ આવા દાખલા પૂછાય ને તો તમારે આ રીતે જ આવશે કરવાનું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x અંશ એવું પૂછેલું તો પાઈ x by 180 અને sin x by x ના સૂત્ર પ્રમાણે લિમિટ ગોઠવી કરવાની. છેદમાં x લખેલું હોય, sin x અંશ છેદમાં x એમ. ઓકે, નેક્સ્ટ કરીએ. d by dx of cos square x minus sin square x. ત્રીજું આવ્યું, સૂત્ર જ વિચારી લો. cos square x minus sin square x એટલે એ ખરેખર શું છે તો કે cos 2x નું સૂત્ર છે. તો હવે cos 2x નું વિકલન માંગેલું છે તો અત્યારે કર્યું તેમ જ વિધેય આવવાનો cos અને 2x બે ફંક્શન થયા. સાંકળનો નિયમ આવશે. સૌથી પહેલા બહારનું વિધેય cos છે એટલે cos નું વિકલન સૌથી પહેલા થશે અને cos નું વિકલન શું આવશે, માઈનસ sin. આ તો લખવાનું જ પાછળ. અને હવે આવશે 2x નું વિકલન એટલે માઈનસ sin 2x into 2 એટલે માઈનસ 2 sin 2x આવું થશે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ
d by dx of 3 sin x minus 4 sin cube x. 3 sin x minus 4 sin cube x. કોનું સૂત્ર છે આવ્યું? તો કે સૂત્ર છે આવ્યું sin 3x નું સૂત્ર છે. 3 sin x minus 4 sin cube x. 3 4 3 વિકલન કરીએ તો sin નું વિકલન આવશે cos 3x બરાબર, અને 3x નું વિકલન આવશે 3, એટલે આન્સર આવશે 3 cos 3x બરાબર. એવું બીજું તમારે કરવું હોય તો cos 3x વાળું કરી શકાય ને આવું લખવું પડે 3 cos x minus 4 cos cube x. તો આ સૂત્ર કોનું છે? cos 3x નું છે, પણ ચિહ્ન બદલાયેલા છે. cos 3x નું સૂત્ર શું છે? 4 cos cube minus 3 cos. 4 cos cube minus 3 cos. અહીંયા 3 cos minus 4 cos અને માઈનસ નો ફરક છે એટલે આ cos 3x નું સૂત્ર નથી પણ minus cos 3x નું સૂત્ર છે. આવું તમને પૂછી શકે. હા, તો માઈનસ બહાર આવશે, cos નું વિકલન minus sin 3x થાય તે થશે અને 3x નું વિકલન 3 થશે. આમ સાંકળ નિયમ વપરાશે, માઈનસ માઈનસ પ્લસ થઈ જવાના એટલે 3 sin 3x આન્સર આવશે. આ એક થઈ ગયો તમારો દાખલો. ચલો હવે આવશે y equal to 2x plus 3 ની n ઘાત. આનું dy by dx માંગેલું છે તો પાછી n ઘાત આવી એટલે dy by dx એટલે d by dx of 2x plus 3 ની n ઘાત. તો આ મારા માટે x વિચાર આવી, સાંકળનો નિયમ પાછો આવી ગયો. આ એક વિધેય ને આ n ઘાત વાળું બીજું વિધેય આવ્યું અને સાંકળના નિયમમાં જો વિધેય પર ઘાત આવે તો ઘાતનું વિકલન સૌથી પહેલા કરવું પડે છે અને તે કયા નિયમને આધારે? x raised to n સૂત્રને આધારે. એટલે x raised to n ને કારણે n આગળ આવશે અને 2x plus 3 ની ઘાત 1 ઘટશે. n 2x plus 3 raised to n minus 1 અને હવે 2x plus 3 નું પાછું વિકલન આવશે. જે વિધેય હોય તેનું પાછું વિકલન આવે 2x plus 3 raised to n minus 1 ને 2x plus 3 નું વિકલન કેટલું આવશે? તો કે 2 આવશે raised to n minus 1 બરાબર. વર્ગમૂળમાં sin x dy by dx. ચાલો હવે આમાં sin x ની હાફ ઘાત કોઈ પણ પ્રકારનું રૂટ. હવે કાલે તમને કહ્યું હતું કે કોઈ પણ રૂટ આવે તમારે એને રૂટમાંથી બહાર લઈને ઘાત બતાવી દેવાનું. એટલે 1/2 આવ્યું, 1/2 એટલે આ નિયમ થઈ ગયો, વિધેયની ઉપર ઘાત આવી ગઈ બરાબર. ઘાત આવી એટલે પહેલા ઘાતનું વિકલન 1/2 sin x ની ઘાત 1 ઘટશે પણ x ની જગ્યા પર sin x આવ્યા એટલે sin x નું પાછું વિકલન કરવાનું. તો આ 1/2 sin x ની ઘાતમાં માઈનસ હાફ આવશે ને, 1/2 minus 1 એટલે, અને sin x નું વિકલન cos x. આ નીચે લખું તો sin x ની હાફ ઘાત થઈ જશે એટલે 1/2 root sin x ને ઉપર આવશે cos x બરાબર. 1/2 રૂટ કે આવ્યા sin x raised to half અંશમાં છે એને નીચે લખીશ એટલે sin x ની હાફ ઘાત થઈ જશે, પોઝિટિવ, માઈનસ માંથી પોઝિટિવ થઈ જશે અને sin x ની હાફ ઘાત એટલે વર્ગમૂળ આવી જશે એટલે વર્ગમૂળમાં sin x. કે આન્સર તમને આવી રીતે આપેલો હોય. અને કાલે તમને મેં બીજું એક સૂત્ર યાદ કરાવેલું હતું d by dx of root x નું વિકલન. 1/2 root x થાય ને તો રૂટ વાળું જ ફંક્શન છે તમારી પાસે, y બરાબર root sin x છે તો dy by dx શું લખાશે? રૂટ. આને મારે x તરીકે વિચારવાનું બરાબર. તો root x જેવું થવાનું હોય એટલે આન્સર શું આવશે? 1/2 root x પ્રમાણે 1/2 root sin x. પણ x ની જગ્યા પર sin x છે એટલે sin x નું વિકલન પાછું કરે એટલે cos x. આ ડાયરેક્ટ થઈ ગયું સૂત્ર. 1/root x નું આ root x નું વિકલન જાણતા હોય તો આ થશે. હા, root x નું 1/2 root x અને sin x ની જગ્યા પર પાછું એનું વિકલન થશે cos x. ઓકે, અને છેલ્લું દાખલું છે એમાં d by dx of tan square x. આરામથી થઈ જશે અહીંયા d by dx of tan square x. ચાલો પાછું આ ઘાત આડવાળું આવ્યું, tan ની ઉપર ઘાત આવી એટલે આવ્યા ઘાતનું પહેલા વિકલન થશે સાંકળ નિયમ પ્રમાણે 2 આગળ આવશે. 2 tan x ની ઘાત 1 ઘટશે, 2 છે 1 ઘટી એટલે 1 જ રહેશે અને tan x નું પાછું વિકલન થશે અને tan x નું વિકલન શું છે? sec વર્ગ x એટલે 2 tan x into sec વર્ગ x.
આવું તમારું વિકલન થશે. બરાબર, તો આ રીતે તમારા દાખલા થાય છે. એના બધા હજુ થોડાક MCQ કરીશું, પણ અત્યારે આપણે આટલા બાકી રાખીએ.